હેલો ગાઈસ, રામ રામ ડાયરા ને જો અત્યારે અમે જઈએ છીએ ખાતર ભરવા અમારી વાડીનું ગાડીએથી ભરવી જો અમારા ભાઈ અહીંયા ભેંસોને હાંઠીઓને એવું નાખે છે. જો અહીંયા રહ્યો આપણો ભેંસનો તબેલો અહીંયા બાંધ્યું છે પાડીઓ ને એવું નાનું તો જો એક અહીંયા છે. હવે સીધા મળીએ આપણે સીધા ખાતર ભરવી ત્યાં. તો તમે બધા ટાઈમલેસ એન્જોય કરો. ओके गाइस, तो गाड़ी અત્યારે ભરાઈ ગઈ છે. અમારા પપ્પા ભાઈ કે ખેતરમાં ઢગલા કરવા ગાડીએથી અત્યારે ઢગલા કરી દીશે, પછી નીચે જે સમય મળે ત્યારે ફોળી નાખશે. અને જો અત્યારે મારા બહાર એ ખોદીને પાડે છે એટલે ભરવામાં સહેલાઈ રહે, એટલે સીધી આવે ને તરત ગાડી ભરાઈ જાય. તો અમે 4 જણા ભરી, હું મારા પપ્પા, મારા બેન અને મારા બા, 4 જણા જોઈ લો. મથવી 2-3 ગાડી થાય અત્યારે. પેલી એક નાખ્યા, બીજી ને હમણાં પાછી ભરાશે એટલે ત્રીજી આટલી થોડુંક પૂરું કરી દેવી, પછી નીરજે કામ થઈ જાય એટલે પછી ચોમાસું આવી જાય, મોલ પાક સારો થાય. આપણે જો પેશલા આપણા તબેલાના ભેંસનું ગોબરનું આપણે ખેતરમાં નાખ્યું છે મિત્રો. અત્યારે તો પવન બહુ છે, જોઈ લો, લેવાય નહીં એટલું. અને બપોરે આટલી જ ગરમી, લગભગ આશરે 43 ડિગ્રીએ પૂગી જાય, એટલું તો અહીંનું ઓછામાં ઓછું તાપમાન રહે. તો વી ગયા મારા પપ્પા જલ્દી ખાલી કરવા, અને હવે આવે એટલે સીધા મળીએ બીજી વાર. હેલો ગાઈસ, રામ રામ ડાયરાને. જો અત્યારે અમે આવી ગયા છીએ અમારા વાડીના આંબે. જોઈ લો આંબો, આયરો આંબો, એમાં કેરીયું હોતન હે જો દેખાય. અત્યારે આપણને જડી ગઈ છે એક પાકલ મસ્ત મજાની કેરી, જો અહીં પડી પાછી આવડી થઈ છે. જોઈ લો આ આપણા આંબાની, ઘરના આંબાની કેરી કેવી પાકી છે. મીરાબેન અને ધોઈ નાખો. શૈલેષભાઈ કેમ છો? મજામાં, તમે કેમ છો? બધા મજા. હા, હવે જો કેરી ઉપાડશું. કેરીયું છે પણ હવે થોડીક જ છે. એક કાચી હોતન ખાવી છે, ના હે રાવણા હવે થોડાક છે. જો અહીં દેખાય, જો રાવણા હે થોડાક. તો હવે મોળી અને ખાશું કેરી, પાકલ કેરી. જો અહીંયા મીઠું મરચું આણ્યું છે કાશી કેરી હાટું. મીરાબેને ધોઈ નાખી હોય તો આપો અમને કેરી, આપો હાલો. પછી સુધારવી. શૈલેષભાઈ સુધારા જાયગા इसको. ચલો કાપ પેલા ઉપરનું. હા તેરી કાપ. કેવી મસ્ત હે કેરી. હા તેરી જોઈ લો, એક આવી નીકળી છે કેરી પાકલો. શૈલેષભાઈ મોળો લાવ ખાવા જ માંડ્યું હવે. એ મીઠાવાળી નહીં કરતા ને. હાલો મિત્રો, કેરી ખાવા. કેરી ખાવા જોઈ લો, આપણે તો આવી કરી નાખી, અંદરથી કાઢી લીધું બધું. હા, મજા આવી ગઈ હો. જો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ડ્રેગન ફ્રૂટને પાણી આપવા. સુકાઈ ગયું છે ઉનાળાનું. જો આ બાજુ થોડીક જામફળી કે ને પોપૈયા અને ચીકુડી ને એવું છે. અહીંયા આંબા છે પણ સુકાઈ ગયા બિચારા. જોઈ લો, પોપૈયા ને એવું છે આ બધું. જો પોપૈયા પાકી ગયા છે, કોઈ ખાતું નથી. જોઈ લો, ખટુમ રહે. આયરી ચીકુડી અને જામફળી.
કેવી લાગી પથુભાઈ તમને કેરી? કેરી તો અસલ ખાટી મીઠી. અને બહુ મજા આવી ગઈ. જો મીરાબેન ગોટલે છે આપણા હાટું કઈ રેવા જ ન દીધું. કા દીધું બેન? હવે શું કરવાનું છે? હવે પાછી ગોતવાની. કેવી બીજી પાડવાની છે? સાકી પાકી કે કાચી? જે મળે ઈ ખાઈ લેવાનું. હા તો સાઈડ આલ ઉપર કે સડું. જો પ્રકાશભાઈ અને વૈશાલી બેન ચડી ગયા છે આંબા માથે. હવે કેરી ગોતે છે. જડી પ્રકાશભાઈ કેરી? વૈશાલી બેન તમને કેમ જડી કેરી? પાકી ગોતો ને તો. ગોતી ગોતી હાલો તમને દઈએ. જો મસ્ત મજાની કેરી જગ્યાએ. જો એક કેરી અહીંયા હે. જો બાજુમાં બીજી કેરી. કેરી જડી પ્રકાશભાઈ? કેવી જડી પાકી કે કાસી? જો આવી છે આલો નીચે આવે છે. આવા દિયો. આ છે મારી કેરી. તો મીરાબેન ધોઈ નાખો કેરી. મીરાબેન જલ્દી કેરી કાપો. જો મિત્રો હવે અમે કેરી પાડી લીધી છે. મીરાબેન જો અહીં સુધારવા માંડ્યા છે. કેમ પથુભાઈ ખાશું ને પછી? જોઈ લો પછી ખાવી જોઈ લો. અહીં જેવું મીઠું મરચું. જો ભાઈ આપણો આવી રહ્યો દેશી સ્વિમિંગ પુલ એટલે કે હવેડો. ડોબાને પાણી પીવા. ડબ્બાને પાણી પીવા અને અમારે નાવા માટે સ્પેશિયલ નાવાનું. જો આમાં જો આપણી વાડી આ છે બાથરૂમ. સરકારે બનાવી દીધેલું આપણે નહીં. જે જાંબુડા છે કાચા છે. કાચા બહુ બધા એવા છે પણ બધા કાચા છે. થોડાક પાચ્યા હતા થોડાક દી પહેલા પણ એ બધા ખવાઈ ગયા કારણ કે એનો અગાઉ ફાલ આવી ગયો હતો ને તે. જોઈ લો એક બેન એનો ગોટલો લઈ લીધો છે ને પછી ભાઈ આ બાજુ શીર લઈ લીધી છે. હાલો તમે પણ કેરી ખાવા. તો મીરાબેન આ બધું લે છે અને હવે આપણે વારો છે કેરીની ચીર લેવાનો. આપણે ખાટી લાગે. થોડીક થોડીક ખાટી છે થોડીક થોડીક મીઠી છે હાલશે પણ.